ઇઝરાયેલની ધરતી પર એક નાનકડું ગામ હતું, બેથલેહેમ. ત્યાં એક નમ્ર ખેડૂત જેસી રહેતો હતો. તેની 8 સંતાનોમાં સૌથી નાનો હતો દાઉદ. દાઉદ ભેંસો ચરાવતો, વાંસળી વગાડતો અને ઈશ્વર માટે ગીતો ગાતો. તેના મનમાં એક અદ્ભુત પ્રેમ હતો, પોતાના પરમેશ્વર માટે. એક દિવસ પ્રભુએ પોતાના નબી સમુએલને કહ્યું, મારે એક નવો રાજા પસંદ કર્યો છે, બેથલેહેમના જેસીના પુત્રોમાંથી. સમુએલ ત્યાં ગયો અને જેસીના બધા પુત્રોને જોયા, બધા ઊંચા, તાકાતવર, બહાદુર. પણ ઈશ્વરે કહ્યું, હું માણસ જેવું બાહ્ય રૂપ નથી જોતો, હું તો હૃદય જોઉં છું. ત્યારે સમુએલે નાનકડા દાઉદને બોલાવ્યો, હાથમાં વાંસળી અને કપડામાં ધૂળ ભરેલી. ઈશ્વરે કહ્યું, આ જ મારો રાજા છે. સમુએલે તેના માથા પર તેલ રેડી દીધું અને દાઉદ પર ઈશ્વરનો આત્મા ઉતાર્યો. કેટલાક વર્ષો બાદ ઇઝરાયેલ અને ફિલિસ્ટીની વચ્ચે યુદ્ધ થયું. ફિલિસ્ટીની સૈન્યનો સૌથી મોટો યોદ્ધા હતો ગોલિયાત, 9 ફૂટ ઊંચો દાનવ. તે રોજ ચીસ પાડતો, ઇઝરાયેલમાંથી કોઈ એક મને લડવા મોકલો, પણ કોઈ પાસે હિંમત ન હતી. દાઉદ પોતાના ભાઈઓ માટે ખોરાક લઈને યુદ્ધભૂમિમાં આવ્યો. તેને ગોલિયાતની નિંદા સાંભળી તો કહ્યું, ઈશ્વર જે મને સિંહ અને રીંછથી બચાવતો તે જ ગોલિયાતથી બચાવશે. રાજા શાઉલે કહ્યું, તું તો બાળક છે. દાઉદ બોલ્યો, હું ઈશ્વર પર વિશ્વાસ કરું છું. દાઉદે પોતાના હાથમાં ફક્ત એક સ્લિંગ, ગોફણ અને 5 કાંકરા લીધા. તે દોડ્યો, ગોલિયાત તરફ કાંકરું ફાંક્યું. તે સીધું ગોલિયાતના માથામાં વાગ્યું. ગોલિયાત જમીન પર પટકાઈ ગયો અને દાઉદે ઈશ્વરના નામે વિજય મેળવ્યો. લોકો બોલી ઉઠ્યા, સાઉલે હજારોને મારી નાખ્યા, દાઉદે લાખોને. રાજા શાઉલ દાઉદની લોકપ્રિયતા જોઈને ઈર્ષ્યા પામ્યો. તેને મારી નાખવાની યોજના ઘડી. દાઉદ ભાગ્યો, પહાડોમાં છુપાયો, ગુફાઓમાં રહ્યો, પણ તે ક્યારેય શાઉલને નુકસાન પહોંચાડતો નહોતો, કારણ કે તે કહેતો, શાઉલ પણ ઈશ્વરનો અભિષિક્ત રાજા છે. એકવાર દાઉદ ગુફામાં છુપાયો હતો, ત્યાં શાઉલ પણ પ્રવેશ્યો. દાઉદ પાસે તક હતી, પણ તેણે ફક્ત શાઉલનો ચોઘાનો એક ટુકડો કાપ્યો અને પછી બોલ્યો, જો રાજા, હું તને મારી શકતો હતો, પણ નહીં મારી, કારણ કે હું ઈશ્વરને ભય કરું છું. આ રીતે દાઉદે શત્રુ સામે પણ દયા બતાવી. તે ઈશ્વર પર પૂરેપૂરો વિશ્વાસ રાખતો, ગીતો લખતો, ભજનો ગાતો. આ ભજનો પછી ભજન સંહિતા. અંતે શાઉલ યુદ્ધમાં મૃત્યુ પામ્યો. ઈશ્વરે દાઉદને રાજા બનાવ્યો, પહેલા યહૂદા પર, પછી આખા ઇઝરાયેલ પર. તેનો રાજતિલક યરૂશાલેમમાં થયો. દાઉદે ઈશ્વરના વચનોનું પાલન કર્યું, પ્રજાને ન્યાય આપ્યો અને ઈશ્વરના ભવનનું સ્વપ્ન જોયું. તે બોલ્યો, હું પરમેશ્વર માટે એક મંદિર બંધાવું. પણ ઈશ્વરે કહ્યું, તું નથી, પણ તારો પુત્ર સોલોમન બાંધશે. દાઉદે શાંતિથી રાજ કર્યું, ઘણા ભજનો લખ્યા અને અંતે ઈશ્વરના સાથ સાથે વિદાય લીધી. લોકો બોલ્યા, દાઉદ ઈશ્વરના મન મુજબનો માણસ હતો. ઈશ્વર હૃદય જોવે છે, રૂપ કે તાકાત નહીં. મુશ્કેલ સમયમાં પણ વિશ્વાસ રાખો, જેમ કે દાઉદે રાખ્યો. ક્ષમા સૌથી મોટું બળ છે. અને ઈશ્વર જે પસંદ કરે તેને કોઈ હરાવી શકતું નથી.